ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પોપ સિંગર હની સિંગના લાઈવ કોન્સર્ટમાં 1,150,000 થી વધુ ફોન ચોરાયા। 15 માર્ચ શનિવારની સાંજે અમદાવાદના શેલા સ્થિત આવેલ એસપી રિંગ રોડ પર સાવન પાર્ટી લોનમાં ભારતના પ્રખ્યાત પોપ સિંગર હની સિંગનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો। હાલ હની સિંગ સમગ્ર દેશના મહાનગરોમાં પોતાના કોન્સર્ટ કરી રહ્યા છે, જે અંગે યુવાનો પર નિહાળવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે। પરંતુ અમદાવાદ શહેરમાં આ કોન્સર્ટ પૂર્ણ થતાં ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અને ત્યાં પહોંચેલા યુવાન યુવતીઓના 150 થી વધુ ફોન ચોરાઈ ગયા છે, જેની કિંમત આશરે 1 કરોડથી વધારે થાય છે। સાથે પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં વિન્ડો તોડી અંદરથી પાવર બેંક, પૈસા, ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું। 3 આરોપીઓના નામ ખુલતા એકની ધરપકડ। મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ધુલિયા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી। કોન્સર્ટના આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધવામાં આવી હતી। પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરાતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે 3 આરોપીઓ આ ઘટના પાછળ સામેલ હોઈ શકે, જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી। આશરે 1 કરોડની કિંમતના 150 ફોન ચોરાયાની આશંકા। કોન્સર્ટ જોવા આવેલ મેઘલ નામના યુવક સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી કાર જગ્યાએ ન હોવાના કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી। કોન્સર્ટ પૂર્ણ થતાં અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડોનો કાચ તૂટ્યો હતો અને અંદરથી પૈસા, પાવર બેંક અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયો હતો, પરંતુ ફોન ચોરાયો ન હતો। બીજી બાજુ કોન્સર્ટની અંદર 150 થી વધુ ફોન ચોરાયા હોવાનું સામે આવી રહ્યું છે, પણ ફોનની કિંમત 1 લાખથી વધુ હોય તેવા મોંઘા 5 ફોન ચોરાઈ ગયા હોવાની ઘટના છે। અમદાવાદમાં રહેતા વિશાલ નામના યુવકે વાતચીત કરતા જણાવ્યું કે મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરીને મને આ ફોન અપાવ્યો હતો, જેના હપ્તા પણ હજુ ચાલુ છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે ફોન ચોરાઈ જાય અને તાત્કાલિક નવો ફોન લઈ આવીએ। આયોજકો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે સાવન પાર્ટી પ્લોટમાંથી 2 થી 3 હજાર કેપેસિટી હોવા છતાં 5 થી 10 હજાર લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી। સાથે એનો સ્મોકિંગના બોર્ડ માર્યા હોવા છતાં એન્ટ્રી થતાં જ સ્મોકિંગનો સ્ટોલ લાગ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ડ્રિંક કરીને આવ્યા હતા। કોન્સર્ટની ટિકિટ વ્યક્તિ દીઠ 2 થી 3 હજાર હતી, છતાં કોન્સર્ટના ગેટની બહાર 5 થી 6 હજારમાં બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી। સાથે નકલી ટિકિટો વેચાઈ હોવાના પણ આક્ષેપો થયા છે। આ તમામ મામલે પોલીસની કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ અમારા જાનમાલની જવાબદારી આયોજકની છે, જેથી આ મામલે જવાબદારી સ્વીકારીને અમારા જાનમાલની ભરપાઈ કરી આપે તેવી માંગણી કરી। અન્યથા આયોજકો ઉપર ગુનો દાખલ કરવા માટે પોલીસને અપીલ કરી હતી। મારું નામ વિશાલ છે, હું અમદાવાદમાં જ રહું છું અને મારું એકચ્યુઅલી ફોન ચોરાઈ ગયું છે સવારના પાર્ટી લોન્સમાંથી, જે હની સિંગનું કોન્સર્ટ હતું ત્યાંથી। અને જેનું ફોન જાય ને એને જ ખબર પડે, અને અમે લોકો તો સાધારણ છીએ અને મને ખબર છે કે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને ફોન અપાયો હતો, હજી તો હપ્તા ભરવાના બાકી છે મારા। તો જેણે પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર। જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે। તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર। કેટલા લોકોના ફોન ગયેલા? લગભગ 100 થી વધારે લોકોના ફોન ગયા છે અને એ લોકો કહે છે કે તમે ધ્યાન રાખો। તમે શું લૂમ અહીંયા ધ્યાન રાખવાનું? આ મેનેજમેન્ટનો જવાબ છે? તમારા તરફથી કમ્પ્લેન કરવામાં આવી છે? હમણાં જસ્ટ મેં કમ્પ્લેન કરી દીધી છે, બધા અંદર સાયબરમાં અહીંયા સરખેજ પોલીસ સ્ટેશન ઉપર કમ્પ્લેન કરી દીધી છે મેં। એ લોકો કહે છે કે તમને ધ્યાન રાખવાનું, તમને ધ્યાન રાખવાનું। તો તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહીંયા હની સિંગનું? 5000 લોકોની જગ્યા છે, 10,000 લોકો માણસ અહીં આવી જાય છે, તો શું કરવાનું? અમારું એક જ કહેવું છે કોન્સર્ટ ઇવેન્ટ વાળાને કે તમે અમને ફોન બધાને લઈ આપો, બસ મેઇન વસ્તુ કોન્સર્ટ વાળા ઉપર જ અમે લોકો હોબાળો કરવાના છીએ। આજ નહીં તો કાલે પાર્ટી પ્લોટે જઈને કોન્સર્ટ ઉપર જ જઈને બધા બેસી જવાના। ઇવેન્ટ વાળાને જ કહેવાના છે કે અમારા ફોનનું શું। પોલીસનો કાર્યવાહી કરવાના છે। અને પ્લસ કોન્સર્ટમાં ટિકિટમાં ચોખ્ખું લખ્યું છે સ્મોકિંગ ઝોન, નો સ્મોકિંગ ઝોન, અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ। હા બરાબર, સ્મોકિંગ થાય છે ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા, અંદર એન્ટ્રીમાં સ્ટોલ હતા બરાબર, આ સિગરેટના ને એના એન્ટ્રીમાં સ્ટોલ। બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું, તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું? આ લોકો શું ચેક કરતા હતા? એટલી બધી સ્મેલ આવતી હતી ત્યાંથી, એટલું બધું આમ પબ્લિક, એટલું બધું એ હતું ને ક્લાઉડ, અને પબ્લિકનો બહુ જ ક્લાઉડ હતો। આટલું બધું ના હોય, તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો। તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે, પણ આવું ના કરો, પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો।
અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ, મહેરબાની કરીને. ફોન તો ચલો ઠીક છે, વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈના તો ગાડીનો કાચ ફોડી નાખ્યો. એનો તો જવાબ આપો હવે મેનેજમેન્ટ, આનો જવાબ આપો. અને લોકો બ્લેકમાં બહાર ટિકિટ વેચે, એનું શું? પોલીસ ધ્યાન નહીં રાખતી? વેચાતી કેટલાની ટિકિટ આમ હતી અને કેટલામાં બ્લેકમાં વેચાતી? 3-4 હજાર થી સ્ટાર્ટિંગ થતી હતી. અમે લોકો તો ખર્ચો કરેલો 3-4 હજાર નો, એની સ્ટાર્ટિંગ હતી. બ્લેકમાં લોકો બહાર વેચતા હતા 6-7 હજારમાં, અને નકલી ટિકિટો પણ વેચાતી હતી. મારા ભાઈબંધે 5,000 ની નકલી ટિકિટ લીધી.